હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું સ્મિતા પટેલ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે આપણે ધોરણ 9માં વ્યાકરણ વિભાગમાં ક્રિયા વિશેષણ વિશે અભ્યાસ કરવાના છીએ. વિશેષણ વિશે તો તમે જાણતા જ હશો કે નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ, પણ અહીં ક્રિયા વિશેષણની વાત છે. તો જે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહે છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે ક્રિયાપદના અર્થમાં વધારો કરતા શબ્દને ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણ જે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ક્રિયા વિશેષણમાં ક્રિયા થઈ છે કે કેમ, ક્યારે થઈ, ક્યાં થઈ, કેવી રીતે, શા માટે થઈ વગેરે જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. ચાલો ક્રિયા વિશેષણને ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ: હું રાજકોટ જઈશ. આ વાક્યમાં જવાની ક્રિયા છે. હું કાલે રાજકોટ જઈશ. આ વાક્યમાં જવાની ક્રિયા કાલે થવાની છે. એ સમય દર્શાવાયો છે. ક્યારે જવાનું છે તો કાલે. તો કાલે એ ક્રિયા વિશેષણ છે. બીજું ઉદાહરણ જોઈએ. તમે દુકાને જાઓ. તમે ઝડપથી દુકાને જાઓ. અહીં આ ઉદાહરણમાં આપ જોશો તો ખ્યાલ આવશે કે દુકાને જવાની વાત છે, પણ કેવી રીતે? તો કે ઝડપથી. તો ઝડપથી એ ક્રિયા વિશેષણ છે. અન્ય ઉદાહરણ જોઈએ. ક્રિયા વિશેષણના અન્ય ઉદાહરણ: ખુરશી મૂકો. ખુરશી અહીં મૂકો. આ ઉદાહરણમાં ખુરશી મૂકવાની ક્રિયા છે, પરંતુ ક્યાં મૂકવી એ સ્થળ બીજા વાક્યમાં દર્શાવાયું છે. તો અહીં એ ક્રિયા વિશેષણ છે. આમ જે શબ્દ ક્રિયાપદની સાથે આવીને ક્રિયાના અર્થમાં વધારો કરે છે તેને ક્રિયા વિશેષણ કહે છે. ક્રિયા વિશેષણ એ ક્રિયાના અર્થમાં જુદા જુદા પ્રકારે વધારો કરે છે, જેમ કે સ્થળ, સમય, પદ્ધતિ, હેતુ વગેરે. તો આના આધારે ક્રિયા વિશેષણના પ્રકારો પડે છે. ક્રિયા વિશેષણના કુલ 10 પ્રકારો છે. તો એમના વિશે વિગતવાર માહિતી જોઈએ. સ્થળવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ ક્રિયાનું સ્થળ દર્શાવે છે. મોટે ભાગે આમાં કેટલાક શબ્દોનો ઉપયોગ થાય છે, જેવા કે ત્યાં, ક્યાં, અહીં, સર્વત્ર, ઉપર, નીચે, હેઠે, છેટે, દૂર, પાસે, નજીક, આગળ, પાછળ, આસપાસ. ઉદાહરણો જોઈએ. ગાડી ત્યાં ઊભી છે. શિક્ષકે આસપાસ જોયું. છોકરો પાછળ જુએ છે. આ ત્રણેય વાક્યમાં જોશું તો ખ્યાલ આવશે કે એમાં જે ક્રિયાપદ છે એમાં એમની વિશેષતા દર્શાવનાર શબ્દો છે, જેવા કે ત્યાં, આસપાસ, પાછળ. આ ત્રણેય શબ્દ ક્રિયાપદની વિશેષતા દર્શાવે છે. એમાં પણ ખાસ કરીને સ્થળ દર્શાવે છે. આપણે અન્ય કેટલાક ઉદાહરણો જોઈએ. સ્થળવાચક ક્રિયા વિશેષણના અન્ય ઉદાહરણો: વિદ્યાર્થીએ ઘડિયાળ ટેબલ પર મૂકી. અકસ્માતના લીધે રસ્તા પર ટ્રાફિક વધી ગયું. પશુઓ ઝાડ નીચે બેઠા. બધા રાજકોટ આનંદ મેળામાં ગયા હતા. અહીં સ્થળવાચક ક્રિયા વિશેષણનો ઉપયોગ થયો છે. હવે કાળવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ ક્રિયાનો કાળ એટલે કે સમય દર્શાવે છે. એમાં મોટે ભાગે કેટલાક શબ્દનો પ્રયોગ થાય છે, જેવા કે ક્યારે, ત્યારે, હમણાં, સદ, સર્વદા, નિત્ય, રોજ, તુરત, હવે, હાલ, ઓણ અને પર. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. એ રોજ નિશાળે જાય છે. એ હમણાં જ આવ્યો. હવે વરસાદ આવશે. આ વાક્યમાં જોશો તો જે ક્રિયા છે તેનો સમય દર્શાવ્યો છે. એ નિશાળે જાય છે, પણ એ રોજ નિશાળે જાય છે. એ જ રીતે હમણાં અને હવે
જેવા શબ્દો પણ સમય દર્શાવે છે. હવે આગળ રીતિવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ એ ક્રિયાની રીત દર્શાવે છે, એટલે કે ક્રિયા કેવી રીતે થઈ એ દર્શાવે છે. એમાં મોટાભાગે આવા કેટલાક શબ્દોનો પ્રયોગ થાય છે: આમ, એમ, જેમ, તેમ, માંડ માંડ, ચૂપચાપ, એકદમ. આપણે ઉદાહરણો જોઈએ. તમારે આમ કરવું જોઈએ. સોહમની જેમ નિશાએ મહેનત કરી. ભાવેશ માંડ માંડ પાસ થયો. આ ઉદાહરણોના આધારે આપ સમજી શકશો કે રીતિવાચક ક્રિયા વિશેષણમાં ક્રિયાની રીત દર્શાવી છે. હવે પરિમાણવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ ક્રિયાનું પ્રમાણ માપ દર્શાવે છે, જેમાં ઘણું, ઓછું, જરા, બિલકુલ, છેક, ખૂબ, અતિશય જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. ઉદાહરણો જોઈએ. ચિંતન ઘણું દોડ્યું. કાલે ખૂબ ગરમી હતી. પરેશને થોડું દુખે છે. પ્રથમ વાક્યમાં જોશો તો તેમાં દોડવાની ક્રિયા છે, પરંતુ એનું એક પરિમાણ માપ છે, તે ઘણું દોડ્યું. કાલે ખૂબ ગરમી હતી, જેમાં પણ પરિમાણ માપ દર્શાવે છે, અને થોડું એ પણ પરિમાણ માપ દર્શાવે છે. ક્રમવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ એ ક્રિયાનો ક્રમ દર્શાવે છે, જેમાં મોટે ભાગે આગળ, પાછળ, અગાઉ, પહેલાં, પછી જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણો: ભાવેશ સૌની પાછળ બેઠો. સાગર પહેલાં આવ્યો. રેલીમાં તેઓ આગળ ચાલતા હતા. આ વાક્યમાં ક્રિયા વિશેષણ છે એ ક્રિયાપદના ક્રમ દર્શાવે છે, જેવા કે પાછળ, પહેલાં, આગળ એ ક્રમ દર્શાવે છે, જેથી અહીં ક્રમવાચક ક્રિયા વિશેષણ બને છે. નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ ક્રિયા જરૂર બનશે અથવા બની એવો નિશ્ચય દર્શાવે છે, જેમાં મોટાભાગે જરૂર, ખરેખર, અવશ્ય, ચોક્કસ જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. આપણે ઉદાહરણો જોઈએ. ઉદાહરણો: તે આજે જરૂર ગીત ગાશે. આજે ચોક્કસ મહેમાન આવશે. આજે એ બસ અવશ્ય આવશે. આપ આ ઉદાહરણોમાં જોશો તો જરૂર, ચોક્કસ, અવશ્ય એ ક્રિયા બનશે અથવા બની છે એવો નિશ્ચય દર્શાવે છે. સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ બનેલી કે બનવાની ક્રિયાનો સ્વીકારનો ભાવ દર્શાવે છે, જેમાં મોટે ભાગે ભલે, છો, હા, સારું, વારું જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. આપણે ઉદાહરણો જોઈએ. ભલે પધાર્યા. આજે ન જમ્યા એ સારું કર્યું. હા, એ વાતનો મને પણ અફસોસ છે. આ ઉદાહરણોમાં જે ક્રિયા બની છે એનો સ્વીકાર કર્યો છે, જેમ કે પ્રથમ વાક્યમાં આવવાની ક્રિયા છે, બીજા વાક્યમાં જમ્યા નથી એ વાતનો સ્વીકાર કર્યો છે. નકારવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ ક્રિયા નકારવાના અર્થમાં વપરાય છે, જેમાં મોટે ભાગે નહીં, ના, માં, નથી, ન જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. આપણે ઉદાહરણો જોઈએ. ગંદકી કરશો નહીં. ખોટું ક્યારેય બોલશો માં. ચોરી ન કરશો. અહીં જે ક્રિયા છે તે નકારવાના અર્થમાં વપરાય છે. પહેલા વાક્યમાં ગંદકી ન કરવાની વાત છે, બીજા વાક્યમાં ખોટું ન બોલવાની વાત છે, ત્રીજા વાક્યમાં ચોરી ન કરવાની વાત છે. આથી અહીં નકારવાચક ક્રિયા વિશેષણ બને છે. સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ ક્રિયા બની છે કે બનશે એવી સંભાવના દર્શાવે છે, જેમાં મોટે ભાગે
કદાચ, રખે, બસ, બરાબર, જાણે જેવા શબ્દનો પ્રયોગ થાય છે. આપણે ઉદાહરણો જોઈએ. જાણે આગનો વરસાદ હોય એવું લાગે છે. કદાચ આજે મહેમાન આવે. શું તમે કહો છો એ બરાબર છે? તો અહીં જે ઉદાહરણો છે એમાં આપ જોશો તો પહેલા વાક્યમાં આગનો વરસાદ હોય એવું લાગે છે, તો એ શક્યતા છે. બીજા અને ત્રીજા વાક્યમાં પણ શક્યતા જ દર્શાવી છે. સંખ્યાવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ એ ક્રિયા કેટલી વાર થઈ તેની સંખ્યા દર્શાવે છે, જેમાં મોટે ભાગે વારંવાર, એકવાર, અનેકવાર, બહુવાર, ઘણીવાર જેવા શબ્દનો પ્રયોગ થાય છે. આપણે ઉદાહરણો જોઈએ. વારંવાર કહ્યું છતાં તેણે ભૂલ કરી. આવું તો અનેક વાર બન્યું છે. ઘણીવાર મુસાફરો હેરાન થાય છે. તો અહીં જે ક્રિયાપદ છે તેમાં કોઈને કોઈ સંખ્યા દર્શાવાઈ છે. આથી અહીં સંખ્યાવાચક ક્રિયા વિશેષણ બને છે.